ઓમ પરબ્રહ્મણે નમઃ. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ પૂર્વાર્ધ અધ્યાય 44. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે ચાણોર વગેરેના વધનો સંકલ્પ કરી લીધો અને જોડી નક્કી કર્યા પ્રમાણે શ્રી કૃષ્ણ ચાણોર સાથે અને બલરામજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તે લોકો એકબીજાને જીતી લેવાની ઈચ્છાથી હાથમાં હાથ અને પગમાં પગ ભરાવીને બળપૂર્વક એકબીજાને ખેંચવા લાગ્યા. તેઓ પંજામાં પંજો, ઢીંચણોમાં ઢીંચણ, માથા સાથે માથું અને છાતી સાથે છાતી ભીડાવીને એકબીજાને હરાવવા માટે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે દાવપેચ કરીને પોતપોતાના પ્રતિસ્પર્ધીને પકડીને આમ તેમ ઘુમાવતા, દૂર ધકેલી દેતા, જોરથી પકડી લેતા, ચોંટી જતા, ઉઠાવીને ફેંકી દેતા, છટકીને નીકળી ભાગતા અને ક્યારેક છોડીને પાછા હટી જતા હતા. આ પ્રમાણે એકબીજાના પ્રહારોને રોકતા, પ્રહાર કરતા અને પછાડવાની કોશિશ કરતા. ક્યારેક કોઈ નીચે પડી જાય તો બીજો તેને ઢીંચણો અને પગથી દબાવી ઊભો કરી દેતો, હાથથી પકડીને ઉપર લઈ જતો, ગળે વળગ્યો હોય તેને ધકેલી દેતો અને જરૂર પડીએ હાથ પગ ભેગા કરી પોટલાની જેમ બાંધી દેવા પ્રયત્ન કરતો. હે પરીક્ષિત, આ કુસ્તી જોવા માટે નગરની ઘણી સ્ત્રીઓ પણ આવી હતી. તેમણે જ્યારે જોયું કે મોટા મોટા પહેલવાનો સાથે આ નાના નાના નિર્બળ બાળકો લડાવવામાં આવી રહ્યા છે, ત્યારે તે અલગ અલગ જૂથોમાં મળીને કરુણાવશ આપસમાં વાતચીત કરવા લાગી. અહીં રાજા કંસની સભાના આયોજકો મોટો અન્યાય અને અધર્મ કરી રહ્યા છે. કેટલા દુઃખની વાત છે કે રાજાની સામે જ આ બળવાન પહેલવાનો અને નિર્બળ બાળકોના યુદ્ધનું અનુમોદન કરી રહ્યા છે. બહેન, જુઓ, આ પહેલવાનોનું એક એક અંગ વજ્ર જેવું મજબૂત છે. જોવામાં પણ તેઓ પર્વત જેવા ભયંકર છે, પરંતુ શ્રી કૃષ્ણ અને બલરામ હજુ પુખ્ત પણ થયા નથી. એમની તો કિશોર અવસ્થા છે. એમનું એક એક અંગ અત્યંત કોમળ છે. ક્યાં આ અને ક્યાં તે. જેટલા લોકો એકઠા થયા છે, જોઈ રહ્યા છે, તે બધાને ધર્મના ઉલ્લંઘનનું પાપ લાગશે. હે સખી, અહીં આપણે રોકાવું નથી. ચાલો આપણે જતા રહીએ. જ્યાં અધર્મની બોલબાલા હોય ત્યાં ક્યારેય ઊભા ન રહેવું જોઈએ. આ શાસ્ત્રનો નિયમ છે. જુઓ, શાસ્ત્ર કહે છે કે ડાહ્યા માણસે સભાસદોના દોષોનો વિચાર કરી સભામાં ન જવું, કારણ કે ત્યાં જઈને તે અવગુણોને કહેવા, ચૂપ રહેવું અને હું નથી જાણતો એમ બોલવું, એ ત્રણેય વાત મનુષ્યને દોષમાં ભાગીદાર બનાવે છે. જુઓ, શ્રી કૃષ્ણ શત્રુની સાથે બાજોદાવ બદલી રહ્યા છે. તેમના મુખ પર પસીનાના બિંદુઓ કમળ કોષ પર જળના બિંદુઓની જેમ શોભી રહ્યા છે. હે સખીઓ, શું તમે નથી જોતી કે મુષ્ટિકના પ્રતિક્રોધને લીધે બલરામજીનું મુખ અને આંખો કંઈક લાલ થઈ ગઈ છે? છતાં પણ મુખ પર હાસ્ય કેટલું મનોહર લાગે છે. સખી, સાચું પૂછો તો વ્રજભૂમિ જ પરમ પવિત્ર અને ધન્ય છે, કેમ કે ત્યાં આ પુરુષોત્તમ મનુષ્ય વેશમાં છુપાઈને રહે છે. સ્વયં ભગવાન શંકર અને લક્ષ્મીજી જેમના ચરણોની પૂજા કરે છે, તે જ પ્રભુ ત્યાં રંગબેરંગી જંગલી પુષ્પોની માળા ધારણ કરી લે છે, તથા બલરામજીની સાથે વેણુનાદ કરતા, ગાયો ચરાવીને જાત જાતની ક્રીડા કરતા આનંદથી વિચરે છે. સખી, ખબર નહીં ગોપીઓએ કેવી તપસ્યા કરી હશે, જે આંખોના પડિયાથી નિત્ય નિરંતર આમની રૂપ માધુરીનું પાન કરતી રહે છે. આમનું રૂપ શું છે? બધા જ લાવણ્યનો સાર. સંસારમાં
અથવા એનાથી પર કોઈનું પણ આ બંને ભાઈઓ જેવું રૂપ નથી. પછી એમનાથી વધારે સુંદર હોવાની તો વાત જ અસ્થાને છે. અને આ રૂપ પણ કોઈના સજાવવા શણગારવાથી નહીં, આભૂષણો કે કપડાથી નહીં, પરંતુ સ્વયં સિદ્ધ છે. આ રૂપને જોતા તૃપ્તિ જ થતી નથી, કેમ કે આ રૂપ પ્રતિક્ષણે નવું નવું નિત્ય નૂતન છે. સમગ્ર યશ, સૌંદર્ય અને ઐશ્વર્ય આમને જ આશ્રિત છે. સખીઓ, પરંતુ આનું દર્શન તો ગોપીઓ સિવાય અન્યને માટે તો બહુ દુર્લભ છે. હે સખી, વ્રજની ગોપીઓ ધન્ય છે. નિરંતર શ્રી કૃષ્ણમાં જ તેમનું ચિત્ત જોડાયેલું રહેવાને લીધે પ્રેમભર્યા હૃદયથી આંસુઓના કારણે ગદગદ કંઠથી તે આ શ્રી કૃષ્ણની લીલાઓનું જ ગાન કરતી રહે છે. તે દૂધ દોહતા, દહીં મથતા, અનાજ ખાંડતા, ઘર લીંપતા, બાળકોને હિંચકા નાખતા, રોતા બાળકોને છાના રાખતા, તેમને નવડાવતા, ઘરમાં ઝાડુ કાઢતા, શું શું કહું, તમામ ઘરના કામ કરતા શ્રી કૃષ્ણના ગુણગાનમાં જ તલ્લીન રહે છે. આ શ્રી કૃષ્ણ જ્યારે સવારે ગાયો ચારવા માટે વ્રજમાંથી વનમાં જાય છે અને સાયંકાળે તેમને લઈને વ્રજમાં પાછા આવે છે, ત્યારે બહુ જ મધુર સ્વરમાં વાંસળી વગાડે છે. બંશીનાદ સાંભળી ગોપીઓ ઘરનું બધું જ કામકાજ છોડીને જલ્દી જલ્દી રસ્તા પર દોડી આવે છે અને શ્રી કૃષ્ણનું મંદ હાસ્ય અને કરુણાભરી ચિતવનથી યુક્ત મુખકમળ નિરખી નિરખીને ન્યાલ થઈ જાય છે. ખરેખર ગોપીઓ પરમ પુણ્યશાળી છે. હે ભરતવંશના શ્રેષ્ઠ પુરુષ, જે સમયે મથુરાની સ્ત્રીઓ આ પ્રમાણે વાતો કરી રહી હતી, ત્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે શત્રુને મારી નાખવાનો મનમાં નિશ્ચય કરી લીધો. સ્ત્રીઓની આ ચિંતાયુક્ત વાતો માતા પિતા દેવકી વસુદેવ પણ સાંભળી રહ્યા હતા. તેઓ પુત્ર સ્નેહવશ શોકથી વિહવળ થઈ ગયા. તેમના હૃદયમાં બહુ જ સંતાપ, બહુ પીડા થવા લાગી, કેમ કે તેઓ તેમના પુત્રોના બળ પરાક્રમને જાણતા ન હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની સાથે કુસ્તી કરનાર ચાણૂર બંને જુદા જુદા પ્રકારના દાવપેચનો પ્રયોગ કરીને લડી રહ્યા હતા. તે જ પ્રમાણે બલરામજી અને મુષ્ટિક પણ લડી રહ્યા હતા. ભગવાનનું પ્રત્યેક અંગ વજ્રથી પણ કઠોર થઈ રહ્યું હતું. તેમની સાથે લડતા લડતા ચાણૂરની નસો ઢીલી પડી ગઈ. વારંવાર તેને એવું લાગતું હતું કે તેના શરીરના બંધ તૂટી રહ્યા છે. તેને બહુ ગ્લાનિ અને વ્યથા થઈ. હવે તે વધારે જોશપૂર્વક બાજની જેમ ઝપટ્યો અને બંને હાથની મુઠ્ઠીઓ વાળીને તેણે ભગવાન શ્રી કૃષ્ણની છાતી પર પ્રહાર કર્યો. પરંતુ તેના પ્રહારથી ફૂલના ગજરાના મારથી ગજરાજની જેમ ભગવાન સહેજ પણ વિચલિત ન થયા. તેમણે ચાણૂરના બંને હાથ પકડી લીધા અને તેને ખૂબ જ વેગથી અંતરિક્ષમાં ફેરવ્યો અને પછી જમીન પર પછાડ્યો. હે પરીક્ષિત, ચાણૂરના પ્રાણ તો તેને ફેરવ્યો ત્યારે જ નીકળી ગયા હતા. તેની વેશભૂષા અસ્તવ્યસ્ત થઈ ગઈ, કેશ અને માળાઓ વિખેરાઈ ગઈ. તે ઇન્દ્રધ્વજની જેમ પડી ગયો. એ જ પ્રમાણે મુષ્ટિકે પણ પહેલા બલરામજીને ઠોંસો માર્યો. તેથી બળવાન બલરામજીએ તેને બહુ જોરથી એક તમાચો ચોંટાડ્યો. તમાચો વાગતા જ તે ધ્રુજી ઉઠ્યો અને આંધીથી વૃક્ષ ઉખડી પડે તેમ અત્યંત વ્યથિત અને છેવટે પ્રાણહીન થઈને લોહી ઓગતો પૃથ્વી પર પડી ગયો. હે રાજન, ત્યાર પછી યોદ્ધાઓમાં શ્રેષ્ઠ બલરામજીએ પોતાની સામે આવતા જ કૂટ નામના પહેલવાનને રમત રમતમાં જ ડાબા હાથે ઠોંસો મારી સહજમાં જ મારી નાખ્યો. તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણે પગની લાતથી શલનું માથું ધડથી અલગ કરી દીધું અને તોશલના ત્રણખલાની જેમ ચીરીને 2 ટુકડા કરી નાખ્યા. આ રીતે બંને ધરાશાયી થઈ ગયા. જ્યારે ચાણૂર, મુષ્ટિક, કૂટ, શલ અને તોશલ
આ 5 પહેલવાનો મરાઈ ગયા ત્યારે જે બચી ગયા હતા તેઓ પોતાના પ્રાણ બચાવવા માટે પોતે જ નાસી ગયા. તેમના ભાગી જવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પોતાની ઉંમરના ગ્વાલ બાળકોને ખેંચીને તેમની સાથે નાચીને વાજિંત્રોની સાથે પોતાના નુપુરોનો ઝણકાર મિલાવીને મલ્લક્રીડા કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની આ અદ્ભુત લીલા જોઈને બધા દર્શકોને અતિ આનંદ થયો. શ્રેષ્ઠ બ્રાહ્મણો અને સાધુ મહાત્માઓ ધન્ય છે કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ કંસને આનાથી ભારે દુઃખ થયું. તે વધારે ઉશ્કેરાયો. જ્યારે તેના મુખ્ય પહેલવાનો મરાઈ ગયા અને બાકીના બધા જ ભાગી ગયા ત્યારે ભોજરાજ કંસે વાજિંત્રો બંધ કરાવી દીધા અને પોતાના સેવકોને એવી આજ્ઞા આપી કે અરે, વસુદેવના આ દુરાચારી છોકરાઓને નગરની બહાર કાઢી મૂકો, ગોવાળોનું બધું ધન છીનવી લો અને દુર્બુદ્ધિ નંદને કેદ કરી લો. વસુદેવ પણ બહુ જ કુબુદ્ધિ અને દુષ્ટ છે, તેને તુરત જ મારી નાખો. અને ઉગ્રસેન મારો પિતા હોવા છતાં પોતાના અનુયાયીઓ સાથે મારા શત્રુઓને મળેલો છે, તેથી તેને પણ છોડશો નહીં, મારી નાખો. કંસ આ પ્રમાણે બકવાસ કરી રહ્યો હતો ત્યારે અત્યંત કોપેલા અવિનાશી ત્યાં વેગપૂર્વક ઠેકડો મારી ઊંચા મંચ પર ચઢી ગયા. જ્યારે મનસ્વી કંસે જોયું કે મારા મૃત્યુરૂપી ભગવાન શ્રી કૃષ્ણ સામે આવી ગયા ત્યારે તે એકદમ પોતાના સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને હાથમાં ઢાલ તલવાર લઈને તે શ્રી કૃષ્ણ પર વાર કરવાનો મોકો શોધતો પેંતરા બદલવા લાગ્યો. હે રાજન, પક્ષીને પકડવા માટે જેમ બાજ પક્ષી આકાશમાં ઉડતા પક્ષીની ડાબી જમણી બાજુ આંટા મારે તે જ રીતે શ્રી કૃષ્ણને પકડવા માટે કંસ હાથમાં તલવાર લઈ જમણી ડાબી બાજુ પેંતરા બદલવા લાગ્યો. આકાશમાં ઉડતા બાજ પક્ષીની જેમ તે ક્યારેક જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ જતો હતો. પરંતુ ભગવાનનું પ્રચંડ તેજ અત્યંત દુસ્સહ છે. જેમ ગરુડ સાપને પકડી લે તેમ ભગવાને બળપૂર્વક તેને પકડી લીધો. તે જ સમયે તેનો મુકુટ પડી ગયો અને ભગવાને તેના કેશ પકડીને તેને તે ઊંચા મંચ પરથી રંગભૂમિમાં પટક્યો. અને પછી પરમ સ્વતંત્ર અને સમગ્ર વિશ્વના આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ તેના ઉપર સ્વયં કૂદી પડ્યા. તેમના કૂદતા જ કંસનું મૃત્યુ થઈ ગયું. બધાની સામે જ ભગવાન શ્રી કૃષ્ણ કંસની લાશને ધરતી પર એ રીતે ઘસડવા લાગ્યા જેમ સિંહ હાથીને ઘસડે. હે નરેન્દ્ર, તે વખતે બધાના મુખેથી હાય હાય શબ્દો બહુ જ ઊંચા અવાજે સંભળાવા લાગ્યા. કંસ નિત્ય નિરંતર અત્યંત ભયભીત થઈને શ્રી કૃષ્ણનું જ ચિંતન કરતો રહેતો હતો. તે ખાતા પીતા, સૂતા બેસતા, બોલતા કે શ્વાસ લેતા નિરંતર પોતાની સામે હાથમાં ચક્ર લીધેલા ભગવાન શ્રી કૃષ્ણને જ જોતો રહેતો હતો. આ પ્રકારના નિરંતર ચિંતનના ફળ સ્વરૂપ તે ભલે દ્વેષભાવથી જ કેમ ના હોય, તેને ભગવાનના તે જ રૂપની પ્રાપ્તિ થઈ, સારૂપ્ય મુક્તિ થઈ, જેની પ્રાપ્તિ મોટા તપસ્વી યોગીઓને થવી કઠણ છે. કંસના કંક અને ન્યગ્રોધ વગેરે 8 નાના ભાઈ હતા. તે પોતાના મોટા ભાઈનો બદલો લેવા માટે ક્રોધપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ તરફ દોડ્યા. જ્યારે ભગવાન બલરામજીએ જોયું કે તે બહુ વેગથી યુદ્ધ માટે તૈયાર થઈને આવી રહ્યા છે ત્યારે તેમણે પરિઘ ઉઠાવીને જેમ સિંહ પશુઓને મારી નાખે તેમ તેમને મારી નાખ્યા. તે સમયે આકાશમાં દુંદુભિનાદ થવા લાગ્યો. ભગવાનના વિભૂતિ સ્વરૂપ બ્રહ્માજી, શંકર વગેરે દેવતાઓ ખૂબ જ આનંદથી પુષ્પોની વૃષ્ટિ કરતા રહીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. અપ્સરાઓ નાચવા લાગી. હે મહારાજ, કંસ અને તેના ભાઈઓની પત્નીઓ પોતાના પતિઓના મૃત્યુથી અત્યંત દુઃખી થઈ ગઈ. તે માથા કૂટતી અને આંખમાંથી આંસુ સારતી ત્યાં આવી.
વીરશૈયા પર સૂતેલા પોતાના પતિઓને ભેટી શોકગ્રસ્ત થઈ ગઈ અને ઊંચા સ્વરે વિલાપ કરવા લાગી કે હે નાથ, હે પ્રિય, હે ધર્મજ્ઞ, હે કરુણામય, હે અનાથ વત્સલ, તમારો નાશ થવાથી ઘર અને પ્રજા સાથે અમારો પણ નાશ થઈ ગયો. આપણા સંતાનો અનાથ થઈ ગયા. હે પુરુષ શ્રેષ્ઠ, આ નગરીના આપ જ સ્વામી હતા. આપના વિરહમાં તેના ઉત્સવો સમાપ્ત થઈ ગયા અને તેના મંગળ ચિહ્નો ઉતરી ગયા. આ નગરી અમારી જેમ વિધવા બનીને શોભાહીન થઈ ગઈ. સ્વામી, તમે નિરપરાધ લોકો સાથે ઉગ્ર દ્રોહ કર્યો હતો, અન્યાય કર્યો હતો, તેથી આપની આ ગતિ થઈ. સાચું જ છે, જે જગતના પ્રાણીઓ સાથે દ્રોહ કરે છે, તેમનું અહિત કરે છે, એવો કયો પુરુષ શાંતિને પ્રાપ્ત થઈ શકે? આ ભગવાન શ્રી કૃષ્ણ જગતના સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલયના આધાર છે. આ જ રક્ષક પણ છે. જે એમનું બુરું ઈચ્છે છે, એમનો તિરસ્કાર કરે છે, તે ક્યારેય સુખી થઈ શકતો નથી. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ જ સંપૂર્ણ જગતના જીવનદાતા છે. તેમણે કંસની પત્નીઓને આશ્વાસન આપ્યું, સાંત્વના આપી, પછી લોક વ્યવહાર પ્રમાણે મૃત્યુ પામનારનું જે રીતે ક્રિયાકર્મ થાય છે તે પ્રમાણે બધું કરાવ્યું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ જેલમાં જઈને પોતાના માતા પિતાને બંધનમાંથી છોડાવ્યા અને મસ્તકથી સ્પર્શ કરીને તેમના ચરણોમાં વંદન કર્યા. પરંતુ પોતાના પુત્રોના પ્રણામ કરવા છતાં પણ દેવકી અને વસુદેવે તેમને જગદીશ્વર સમજીને પોતાના હૃદયે ચાંપ્યા નહીં. તેમને શંકા થઈ ગઈ કે અમે જગદીશ્વરને પુત્ર કઈ રીતે સમજીએ. આ રીતે 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત કંસવધ નામનો 44મો અધ્યાય સમાપ્ત થયો.